સુરતના કતારગામમાં ટ્યુશન ભણાવતી 19 વર્ષની શિક્ષિકાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। શિક્ષિકાને કોઈ વિકૃત યુવક હેરાન કરીને બ્લેકમેલ કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આપઘાતને લઈને સિંગણપોર પોલીસે તપાસ શરૂ કરી। આ ઉપરાંત વીજ માંગુકિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી માટે રજૂઆત કરી છે। પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના કતારગામમાં બાળકોને ટ્યુશન ભણાવતી 19 વર્ષીય નૈના વાવડિયા નામની શિક્ષિકાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। વિકૃત યુવાને પરેશાન કરતા કતારગામની ટ્યુશન શિક્ષિકાએ આપઘાત કરી લીધો। 19 વર્ષીય નૈના વાવડિયા નામની શિક્ષિકાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। કોઈ વિકૃત યુવક શિક્ષિકાને સતત હેરાન કરીને ત્રાસ આપતો હતો। આ ઉપરાંત શિક્ષિકાને બ્લેકમેલ પણ કરતો હતો તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। સામાજિક અગ્રણી વિજય માંગુકિયા દ્વારા આપઘાતના બનાવને લઈને મુખ્યમંત્રીને યોગ્ય કાર્યવાહી કરવા એક પત્ર લખવામાં આવ્યો। આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ શિક્ષિકાને અસામાજિક અને વિકૃત યુવક દ્વારા વારંવાર પજવણી તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। સમગ્ર ઘટના અંગે સોશિયલ મીડિયામાં લોકો રોષ ઠાલવી રહ્યા છે। બીજી બાજુ સિંગણપોર પોલીસે પણ તપાસ શરૂ કરી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।